ધોળકા તાલુકાના કલીકુંડ સરોડા રોડ પરની દેવવાટિકા સોસાયટીના રહીશો પરેશાન, કારણ કે જે ડી-માર્ટ બની રહ્યો છે તેની પાસેના દિવાલના કામથી સોસાયટીના રહીશોની ગટરો ઉભરાઈ છે. સાથે સાથે સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો હતો કે ડી-માર્ટ પોતાની જગ્યાથી વધારાની જગ્યામાં ખોદકામ કરી રહ્યું છે. હાલ તો દેવવાટિકા સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. શું છે સમગ્ર ઘટના, જુઓ વિડીયોમાં. રિપોર્ટર રવિ બેલદાર, ધોળકા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લાઈવ. રિપોર્ટર રવિ બેલદાર. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળકા શહેરના છે, જ્યાં સરોડા રોડ ઉપર આપણે દેવવાટિકા સોસાયટી આવી છે. ત્યાં કંઈક ડી-માર્ટ મળે છે. આપણે ચલો પૂછીએ અમને. બોલો, શું સમસ્યા છે આપણી? અમારી એક સમસ્યા છે કે દેવવાટિકા સોસાયટીની સામે ડી-માર્ટ બની રહ્યું છે. ડી-માર્ટવાળાએ રોડ સેન્ટરથી 16.5 મીટર જગ્યા છોડીને એમની પ્રિમાઇસીસ બનાવવાની છે. એ જગ્યાએ એ લોકોએ 10.5 મીટરે એમની પ્રિમાઇસીસ બનાવી અને આ જાળીને એવું બધું લગાવી દીધું છે, જેનાથી એમણે રોડ પણ તોડી નાખ્યો છે. PWD-વાળા પણ કોઈ એક્શન નથી લઈ રહ્યા, નથી નગરપાલિકાવાળા પણ કોઈ રસ લઈ રહ્યા. એમણે રોડ તોડી નાખ્યો છે, જેથી સોસાયટીમાં જતી વખતે સોસાયટીના રહીશોને ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. છતાં અકસ્માત થવાનો પણ પ્રશ્ન ઊભો થાય છે, પણ તેમ છતાં કોઈ પણ જાતનું એક્શન લેવાતું નથી. અમે બધા દેવવાટિકા સોસાયટીના રહીશો છીએ અને છેલ્લા 4 મહિનાથી ગટરના ઉભરાતા પાણીની સમસ્યાથી અમે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છીએ. આ જે જગ્યા છે એ ડી-માર્ટ બની રહ્યું છે અને ડી-માર્ટવાળાઓએ રોડ સેન્ટરથી 16.5 મીટર જગ્યા છોડીને બનાવવાનું હોવા છતાં પણ એ લોકોએ 10.5 મીટર પછી એમની પ્રિમાઇસીસ બનાવી દીધી છે, જે ઇલીગલ છે. બતાવજો. જે ઇલીગલ છે અને બહુ વખત આ સમસ્યાના સમાધાન માટે અમે ડી-માર્ટવાળાને પણ કોન્ટેક્ટ કર્યો છે, નગરપાલિકાને કર્યો છે અને PWD-વાળાને પણ કર્યો છે. પણ અમને એવું લાગી રહ્યું છે કે અહીંયા કંઈ મિલીભગત ચાલી રહી છે, જેથી ડી-માર્ટવાળાને કશું કહેવામાં આવતું નથી અને કોઈ એક્શન લેવાતી નથી. તમે રિક્વેસ્ટ કરી હતી આની માટે? અમે ઓલરેડી નગરપાલિકાને અરજી પણ કરેલી છે અને તેમ છતાં પણ ત્યાંથી માણસો આવે છે અને કોઈ નિકાલ લાવતા નથી. જે 16.5 મીટરની અંદર જે જગ્યા છે સરકારની હોવા છતાં એ લોકોએ ત્યાંથી ગટર લાઈન બહાર કાઢી નાખી છે. જે ગટર લાઈનનું તમે જોવો છો ઢાંકણા ને બધું એમને તોડી નાખેલું છે અને આગળ એક જગ્યાએ એમના એન્ટ્રન્સમાં ગટર લાઈન આવે છે. એ લોકો અઠવાડિયે એમના ટ્રકથી બધી ડેમેજ થાય છે, છતાં પણ એ લોકો કોઈનો રસ્તો કાઢતા નથી. અને એના હિસાબે દેવવાટિકા સોસાયટીમાં તમામ ગટરો ઓવરફ્લો થઈ અને સોસાયટીમાં જે ગટરના પાણીનો નિકાલ થાય છે અને એનાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ હોવા છતાં પણ નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે. તમે નગરપાલિકાવાળાને કીધું કે કેટલા સમયથી પડ્યા છે? આ જે સમસ્યા છે છેલ્લા 4.5 મહિનાથી અમે સહન કરી રહ્યા છીએ અને કોઈ પણ જાતનો નિકાલ લાવતા નથી. આવે ત્યારે દરેક વ્યક્તિઓ અમને સાંત્વના આપીને જતા રહે છે કે આનો નિકાલ થશે, પણ નિકાલ થઈ રહ્યો નથી. નિકાલ કરતા નથી. વરસાદમાં બહુ નિકાલ થતા નથી. પરિસ્થિતિ હોવા છતાંય આ લોકોનો કોઈ નિવેડો લાવ્યા નથી. આ લોકો વારંવાર નગરપાલિકા, PWD આ બધાને જાણ કરી છે, અરજીઓ કરી છે, છતાં પણ આનો કોઈ સમસ્યાનું સમાધાન કર્યું. એ લોકો કરી દેશું એમ કહે છે. અને આ જુઓ તો રાતના દરમિયાન આ જે વસ્તુ ખોદી છે અને એક સરિયા બહાર કાઢ્યા છે. આપ જોઈ રહ્યા છો સાધન આવે છે, કોઈક અકસ્માત થાય તો આમાં જવાબદાર કોણ રહેશે? જ્યારે અકસ્માત થશે ત્યારે તંત્ર જાગશે. તમારી માંગ શું છે? આપણે શું કહેવા માગો છો? અમે એવું કહેવા માગીએ છીએ કે સત્વરે આ જગ્યાનો રોડ ઉપરથી માપણી કરી અને એ લોકોને એમની પ્રિમાઇસીસમાં અને એમની માલિકી હદમાં એમને જે કામ કરવું એ કરે, એમાંથી અમને કોઈ વાંધા સરખો નથી. પરંતુ તે લોકોએ રોડને પણ ડેમેજ કર્યો છે, માટી પણ રોડ ઉપર નાખી છે, જેથી રોડ સાંકડો થઈ ગયો છે. વાહનના અવરજવરમાં પણ પ્રોબ્લેમ થાય છે. રહીશોને સોસાયટીમાં એન્ટર થતી વખતે જીવનું જોખમ પણ રહે છે અને એમને એ લોકો આંખ આડા કાન કરે છે. પછી અમે કોઈ પણ એક્શન લઈએ તો એવું કહે છે કે તમે ઇલીગલ કામ કરો છો, એમ કહીને અમને સપોર્ટ નથી કરતા. તો આ બધી મિલીભગત ગમે તેમ થઈને અટકવી જોઈએ અને આ સમસ્યાનું સમાધાન થવું જ જોઈએ. ગુજરાત ક્રાઇમનો રિપોર્ટર રવિ બેલદાર, ધોળકા, રિક્વેસ્ટ કરે છે કે આ જલ્દી નિકાલ કરવામાં આવે આ કામનો. બોલો, શું કહેવા માગો છો આપણે તમે? અત્યારે હાલ હું દેવવાટિકાના ચેરમેન શ્રી બોલું છું કે આ મોટી એક સમસ્યા છે. એક્સિડન્ટનો ભય પણ છે અને બીજું કે ગટરો પણ એટલી ઉભરાય છે અને અંદર લોકો હેરાન થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરે છે. તો આપણે ગટરો તોડ્યા પછી આપણે સોસાયટીમાં ઉભરાય છે એમ ગટરો? આ ગટરો ચોક્કસ ઉભરાય છે અને લોકોને રસોડામાં રસોઈ બનાવવામાં પણ તકલીફ પડે છે, એટલી સ્મેલ આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી અને એક્સિડન્ટનો ફૂલ ભય છે.
તમે રોડથી જોઈ લો કે કેટલું નજીક છે, તો આમાં કોકનો જીવનો જોખમ પણ છે. ખાસ આ નિવાડો લાવવો જોઈએ. અને બીજું મારી માંગ એમ છે કે આનું જલ્દી નિકાલ કરવામાં લાવો. બીજું એ કે હેલ્થ એન્ડ સેફટી, આની કોઈ સેફટી નથી. કોઈ બાળક આવે, સ્કૂલ નજીકમાં છે, જો સ્કૂલમાં કોઈ છોકરા આવે તો અંદર પડી જાય, આ છે, કોઈ નહીં. સ્કૂલ રિક્ષા છે, આટલી બધી હાંકડું થવા છતાંય અમે વારંવાર એના જે અહીંયા બિલ્ડરનો જે કોઈ માણસ છે એને કહેવા પણ ઉદ્ધર જવાબ આપે છે. તો આનો કોઈ નિકાલ આવે એવું તમે પ્રેસ માધ્યમથી અમે કહીએ છીએ. જો થાય તો વધારે સારું, જેમ બને એમ વધારે જલ્દી કરો. એ આભાર તમારો. બોલો, તમે શું કહેવા માગો છો? આપણે અને જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો અમે આના પછી પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ કરીશું, અને એવું લાગશે તો અમે ગાંધીનગર પણ જઈશું, અને લાગશે તો અમે એનો જે ડિપાર્ટમેન્ટ લાગતો હશે ગાંધીનગરમાં ત્યાં જઈને અને અમને વિશે કમ્પ્લેન વિડીયો સાથે અમે કમ્પ્લેન કરીશું. અને નહીં તો પછી અમારી સોસાયટી આના માટે ઉપવાસ પણ ઉપર પણ ઉતરી શકે એમ છે.